કન્યા શાળામાં અભ્યાસ કરું છું। અત્યારે કાળઝાળ ગરમી ચાલી રહી છે, તો આપણે પક્ષીઓ માટે ચણ અને પાણીની વ્યવસ્થા કરીશું। પક્ષીઓ માટે પાણી અને ચણની વ્યવસ્થા નથી થતી, તે માટે પક્ષીઓ મૃત્યુ પામે છે। તો આપણે પક્ષીઓ માટે પાણી અને ચણની વ્યવસ્થા કરીશું અને મારા ઘર આંગણે હું ચણ અને પાણીની વ્યવસ્થા કરું છું। દરરોજ ચણ અને પાણી અંદર નાખું છું। આ રીતે આપણે પક્ષીઓ માટે માળો, ચણ અને પાણીની વ્યવસ્થા કરીશું। આપણા ઘરની આજુબાજુ પણ આવી રીતના આપણે માળા બનાવી શકીએ। આપણે આવી રીતના પણ માળો બનાવી શકીએ।